પાંડેસરામાં વહેલી સવારનો બનાવ. સ્થાનિક લોકોએ કહ્યું કે 7 કે 7:30 વાગ્યે વીજ પોલ પડ્યા હોય તો સ્કૂલના બાળકોને જોખમ આવત. સ્કૂલના પાંડેસરા નાગસેન નગરમાં 2 વીજ થાંભલા આજે વહેલી સવારે ધરાશાયી થયા હતા. આ ઘટના બાદ ત્યાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી. જ્યાં આ ઘટના બની ત્યાં સ્કૂલ અને કિરાણાની દુકાન પણ આવેલી છે. સદનસીબે જાનહાનિ ટળી. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારે વીજ થાંભલા ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા સ્થિત નાગસેન નગરમાં જૂના અને નવા વીજ થાંભલા આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ધરાશાયી થયા હતા. થાંભલા ધડાકાભેર ધરાશાયી થતાં ત્યાં અવાજના કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઘટના વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બની છે. પરંતુ અહીં સ્કૂલ પણ આવેલી છે અને કિરાણાની દુકાન પણ આવેલી છે. ત્યારે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોત તો કોઈને ઈજા થવાની સંભાવના રહેલી હોત. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. આ દુર્ઘટના બની ત્યારે તેમાં પાવર તો હશે જ. જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી. જૂનો પોલ કાઢી લે તો દુર્ઘટના ન બનત. સ્થાનિક અશોકભાઈ ભેસાણીએ જણાવ્યું હતું કે જીઈબીનો જૂનો અને નવો પોલ પડ્યો છે. જ્યારે વહેલી સવારે 6 વાગ્યે આ ઘટના બની છે. 7 કે 7:30 વાગ્યાની આસપાસ જો આ પોલ પડત તો અહીં સ્કૂલ આવેલી છે. અહીં 1 થી ધોરણ 8ના બાળકો અભ્યાસ અર્થે આવે છે તો તે બાળકોને પણ ઈજા થઈ શકે. અહીં કરિયાણાની દુકાન પણ આવેલી છે જ્યાં બહેનો સામાન લેવા આવે છે. આ જીઈબી અને મનપાની બેદરકારી છે. જ્યારે નવો પોલ નાખવા આવ્યા ત્યારે જ આ જૂનો પોલ કાઢી લે તો આ દુર્ઘટના ન બનત.